દેવરાજનગર ખાતે આવેલ શ્રી નનકુરબા મહિલા કોલેજના ફેશન ડિઝાઇનિંગ વિભાગમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિભાગની 60થી વધુ દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં ફેશન ડિઝાઇનિંગનું અનોખું મહત્વ છે, ત્યારે અભ્યાસની સાથોસાથ રોજગારલક્ષી શિક્ષણની માંગ વધી છે. વર્કશોપમાં જે તે ક્ષેત્રના તજજ્ઞોએ દીકરીઓને તાલીમ આપી હતી, જે અંગેની જાણકારી પ્રાધ્યાપક ડૉ. શ્રદ્ધાબેન મકવાણાએ આપી હતી. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નનકુરબા મહિલા કોલેજ ફેશન ડિઝાઇનિંગ વિભાગ દ્વારા ઓરિએન્ટેશનનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત 5 દિવસ અલગ અલગ ઓરેટરને બોલાવી અલગ અલગ પ્રેક્ટિકલ વર્ક શીખવવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને અશોક પટેલ ભાવનગરના સારા આર્ટિસ્ટ છે, એમના દ્વારા કલર થિયરી વિશેની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે વિદ્યાર્થીઓને મોડલિંગ ઉપર માહિતી આપવામાં આવી હતી. નિશાબેન ચાવડા આવ્યા હતા, કે જેમણે અલગ અલગ મોડલિંગ ફિલ્ડમાં શું થઈ શકે એ વિશેની માહિતી આપી હતી. આર્ટ કરાવવા માટે રશ્મિકાબેન આવ્યા હતા, કે જેમણે અલગ અલગ નેઇલ આર્ટ શીખવી પ્રોફેશનલિઝમના ફિલ્ડ ઉપર નેઇલ આર્ટ કેવી રીતે કરવું અને એનું શું મહત્ત્વ છે એ વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ ચોથા દિવસે વિદ્યાર્થીઓને અલગ અલગ ફૂડ અને ફેશન ઇલાસ્ટ્રેશન વિશે શીખવવામાં આવ્યું હતું, જેમાં હિમાચલભાઈ મહેતા આવ્યા હતા અને તેમને અલગ અલગ ફૂડ કઈ રીતે લેવું, હેલ્ધી ફૂડ કઈ રીતે વેર કરવું એ વિશેની માહિતી આપી હતી. અને વિદ્યાર્થીઓએ ફૂડ અને ફેશનનો સમન્વય કરી ઇલાસ્ટ્રેશન દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ આજે 5મો દિવસ છે, ત્યારે કેલિગ્રાફીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીનલબેન આવ્યા છે અને કેલિગ્રાફી શું છે એ વિશે એમને માહિતી આપી હતી. એકચ્યુઅલમાં કેલિગ્રાફી અલગ અલગ ફોન્ટ સાઇઝ અને ટેક્સચર અલગ અલગ ટેક્સ્ટના વિભાગ પાડી અને બનાવવામાં આવે છે, જેની કોમ્પ્યુટરનો ટ્રેન્ડ આવ્યો એમાં કેલિગ્રાફીનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે. તો એ કેલિગ્રાફીનું કેવી રીતે પ્રેક્ટિકલ વર્ક કરી અને ડિઝાઇનિંગના ફિલ્ડમાં કઈ રીતે વણવું એ શીખવવા માટે જીનલબેન આવ્યા છે. તો આ સમગ્ર ઓરિએન્ટેશનના આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તો એ બધા સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીઓનો પણ 5 દિવસમાં ખૂબ સારું શીખીને જાય એવી શુભેચ્છા.